હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ હવેલીમાં શ્રી ઠાકોરજીને ભોગ રૂપી ધરાવવામાં આવતી ખજૂર પૂરીની રેસીપી। શિયાળામાં શરીરમાં શક્તિ અને સાથે વિટામિનથી ભરપૂર શરીરમાં ઇમ્યુનિટી બૂસ્ટ કરે એવી ખજૂર પૂરીની રેસીપી, જેને આપણે એકદમ અલગ રીતે મલાઈ એડ કરીને બનાવશું। એકવાર આ રીતે ખજૂર પૂરીને બનાવશો તો શિયાળામાં વારંવાર બનાવશો। નાના બાળકોથી લઈ મોટા બધાને ભાવે તેવી ખજૂર પૂરીની રેસીપી બનાવવાનું શરૂ કરી દઈએ। નવી રેસીપી શીખવા માટે વાયડી મોમ્સ ચેનલને સબસ્ક્રાઇબ કરો, સાથે બેલ આઇકન જરૂરથી દબાવજો નવા રેસીપી વિડીયો સૌથી પહેલા જોવા માટે। તો એકદમ ટેસ્ટી ઠાકોરજીને ભોગ રૂપે ધરવામાં આવતી ખજૂર પૂરીને બનાવવા માટે મેં અહીંયા વજનમાં 750 ગ્રામ જેટલો પોચો ખજૂર લીધો છે। શિયાળામાં આ રીતનો એકદમ સોફ્ટ અને પોચો ખજૂર ખૂબ જ સહેલાઈથી મળી જાય છે। પણ જો ઘરમાં પોચો ખજૂર ન હોય અને તેની જગ્યાએ થોડો કડક ખજૂર હોય તો ખજૂરમાંથી બિયાનો ભાગ કાઢીને તેને મિક્સર જારમાં 1 થી 2 મિનિટ માટે પીસી લેજો। ખજૂર પૂરીને તમે કડક ખજૂરમાંથી પણ બનાવી શકો છો, પણ કડક ખજૂરને લીધે ખજૂરને શેકાતા થોડીક વાર લાગશે, એટલા માટે તમારે પોચા ખજૂરની જ પસંદગી કરવી। તો હવે પોચા ખજૂરના ઉપરના ટીડિયાના ભાગ અને વચ્ચે રહેલા બિયાને કાઢી લેશું। તો હવે આ જ રીતે બધા જ ખજૂરમાંથી બિયાના ભાગને કાઢીને તૈયાર કરી લેશું। તો હવે ખજૂર પૂરી બનાવવા ડ્રાયફ્રૂટને રોસ્ટ કરવા માટે પેનમાં 2 મોટી ચમચી ઘી એડ કરી દઈએ। હવે મેં અહીંયા થોડા ડ્રાયફ્રૂટ લીધા છે, જેમાં 3 મોટી ચમચી જેટલી બદામ લીધી છે, તેને ઘીમાં એડ કરીને ધીમા ગેસ પર 1 થી 2 મિનિટ માટે રોસ્ટ કરી લઈએ। તો અહીંયા લગભગ 2 મિનિટ જેવું થયું છે અને આપણી બદામ રોસ્ટ થઈ ગઈ છે। આપણે તેને ઓવરકુક કરવાની નથી, તો તેને બાઉલમાં કાઢી લેશું। તો હવે તે જ પ્રોસેસથી 3 મોટી ચમચી જેટલા કાજુને પણ 1 થી 2 મિનિટ માટે રોસ્ટ કરી લેશું। અહીંયા તમે ડ્રાયફ્રૂટનું પ્રમાણ તમારા ટેસ્ટ પ્રમાણે વધુ ઓછું કરી શકો છો। અહીંયા તમે ખસખસ અને મગતળીના બીનો પણ ઉપયોગ કરી શકો છો, અને તમને ડ્રાયફ્રૂટ ન ભાવતા હોય તો તેની જગ્યાએ અડધા કપ જેટલા રોસ્ટ કરેલા સિંગદાણાને તમે મિક્સરમાં પીસીને એડ કરી શકો છો। તો લગભગ 2 મિનિટ જેવું થયું છે અને કાજુ રોસ્ટ થઈ ગયા છે, તો તેને બાઉલમાં કાઢી લેશું। ડ્રાયફ્રૂટને એડ કરતા પહેલા તેને આ રીતના ઘીમાં રોસ્ટ કરવાથી તે એકદમ ક્રિસ્પી બની જાય છે, જેનાથી તેનો સ્વાદ ખજૂર પૂરીમાં એકદમ સરસ લાગશે। તો હવે રોસ્ટ થયેલા આ ડ્રાયફ્રૂટને ચોપ કરવાના છે, તો તેને થોડા ઠંડા કરી લઈએ। તો મેં અહીંયા બધા જ ખજૂરમાંથી બિયાના ભાગને કાઢીને અલગ કરી લીધા છે। તો હવે ખજૂરને સાતરવા માટે પેનમાં એડ કરી દેશું। 250 ગ્રામ જેટલી મેં અહીંયા મલાઈ લીધી છે, તેને ખજૂર ઉપર એડ કરી દેશું અને તેને સારી રીતના સાતરી લઈએ। તો ખજૂર પૂરી બનાવતા પહેલા ખજૂર થોડી મલાઈ સાથે સાતરવાથી, એટલે કે રોસ્ટ કરવાથી ખજૂર એકદમ સારી રીતના બાઇન્ડ થઈ જાય છે અને તેમાં એક ક્રન્ચીનેસ આવે છે। ઘીની જગ્યાએ મલાઈમાં ખજૂરને શેકવાથી તે એકદમ પોચો બને છે અને તે સ્વાદમાં ખૂબ જ સરસ લાગશે। લગભગ 3 થી 4 મિનિટ જેવું થયું છે અને તમે જોઈ શકો છો જેમ જેમ ખજૂર શેકાતો જાય છે તેમ તે એકબીજાથી ભેગું થઈને લંબ ફોર્મમાં આવતું જાય છે, સાથે તેમાં સ્ક્રેચીનેસ આવે છે, તેથી તેને સહેલાઈથી આપણે વાળી શકીશું। તો ખજૂરને સતરતે લગભગ 5 મિનિટ જેવું થયું છે અને તે સતરાઈને આ રીતના લચકા જેવો થઈ ગયો છે, મીન્સ આપણો ખજૂર સારી રીતના સતરાઈ ગયો છે। હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને મિશ્રણને ઠરવા દેશું। મિશ્રણને ગેસ પરથી નીચે ઉતારી લીધું છે અને આ રીતે મિશ્રણને સ્પ્રેડ કરી લેશું, જેથી તે ઝડપથી ઠંડુ થઈ જાય। તો અહીંયા મિશ્રણ થોડું ઠંડુ થઈ ગયું છે, તો હવે રોસ્ટ કરેલી બદામને અમે અહીંયા ચોપ કરી લીધી છે, તેને એડ કરી દેશું। સાથે રોસ્ટ કરેલા કાજુને પણ ચોપ કરી લીધા છે, તેને પણ એડ કરી દેશું। હવે સાથે અંદાજિત 150 ગ્રામ જેટલો અને 1 કપ નાળિયેરનો ખીણ એડ કરશું। હવે બધી જ વસ્તુને ખજૂર સાથે સારી રીતના મિક્સ કરી લેશું। અહીંયા શરૂઆતમાં મિશ્રણને તવીતાની મદદથી મિક્સ કરશું અને પછી હાથની મદદથી બધી જ વસ્તુને ભેગી કરી લઈએ। તો બધી જ વસ્તુ ભેગી થઈને ડ્રાયફ્રૂટ સાથે ખજૂરનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે। હવે ખજૂર પૂરીને શેપ દેવા મિશ્રણને થોડું હાથમાં લઈ લઈએ અને હવે શરૂઆતમાં આ રીતે રાઉન્ડ શેપ આપી દઈએ। અહીંયા આપણે અળદિયા વાળીએ છીએ તે જ રીતના રાઉન્ડ શેપ આપી દેવાનો છે અને પછી હથેળીની મદદથી સેજ પ્રેસ કરશો તો તમે અહીંયા જોઈ શકો છો એકદમ સરસ શેપ સાથે આપણી ખજૂર પૂરી તૈયાર થઈ ગઈ છે। તમે અહીંયા મિશ્રણમાંથી બધી જ ખજૂર પૂરી તૈયાર કરી લીધી છે। હવે તેની ઉપર થોડી પિસ્તાની કતરંગ લગાવીને ગાર્નિશ કરી લઈએ। અમે અહીંયા ખજૂર પૂરીને પિસ્તાથી સારી રીતના કોટ કરી લીધા છે અને એક પીસને હાથમાં લઈને જોઈએ તો તમે જોઈ શકો છો મલાઈ એડ કરવાને લીધે ખજૂર પૂરીમાં એકદમ સરસ બાઇડિંગ આવી ગયું છે અને તમને તોડીને બતાવું તો તમે જોઈ શકો છો મોઢામાં મૂકતાની સાથે જ ઓગળી જાય તેવી ખજૂર પૂરી તૈયાર થઈ છે। 750 ગ્રામ ખજૂરમાંથી
શિયાળામાં શરીરને તાકાતની સાથે વિટામિનથી ભરપૂર એવી આ ખજૂર પૂરી બનાવીને જરૂરથી ટ્રાય કરજો. બાળકોથી લે મોટા બધાને ભાવશે. તો ઘરે ખૂબ જ ઓછા ખર્ચામાં ઘરની મલાઈ અને ડ્રાયફ્રૂટથી ભરપૂર ખજૂર પૂરીની રેસીપી જો તમને ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોમાં લાઈક અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. ફરી મળીશું આવી એક નવી જ રેસીપી સાથે.